આપણે રેલી કાઢવાની છે યોગ્ય સમય એમ કે ના બોલે નક્કી કરો તો ખબર પડે કંટાળી ગયેલા છે અમારો સમાજ અમુક આ દાદા એટલા કંટાળી ગયા છે એમ છોકરાને એમ કે માઈક વાળું દે એમાં વેલ આઈ નથી એટલે કંટાળવાનું નથી તમારે બધાએ છે ને ઓળખ સમય કાઢવાનો છે આપણે કોઈ મારી નથી દેવાના કોઈ પાડી નથી દેવાના આપણે શાંતિપૂર્ણક રીતે બેનર હું તમને કહીશ એ પ્રમાણે બેનર બનાવી અને આપણે શાંતિપૂર્ણ રીતે કલેક્ટર કચેરીએ કમિશનર કચેરીએ અને મેયરને આવેદન આપવાનું છે બરાબર આવેદન આપ્યાના 14 દિવસમાં જો નિવાડો ન આવે તો આપણે હાઈકોર્ટમાં કેસ મૂકવાનો છે અને ઈ કાયદાકીય લડત છે મને લડતા આવડે છે બરાબર એમાં મજબૂત રીતે ઈ લડવાનું કામ મારું છે પણ તમારું કામ છે એકજૂટ રહેવાનું એટલે તમારે કામ ખાલી એકજૂટ રહીને તમારે હું કાલે આવેદન બનાવી નાખું એટલે પ્રમ દિવસે જે રેલીનું જે આયોજન થાય એ પ્રમાણે જે શેડ્યુલ હોય એ પ્રમાણે તમારે કલાક 2 કલાકનો સમય કાઢી લેવાનો છે બરાબર સમય કાઢીને આવશો તો પછી આજે નહીં તો કાલે આનો નિવાડો આવશે બાકી આ રીતે હેરાનગતિ સહન કરવા સિવાય તમારી પાસે કોઈ રસ્તો નથી તો હેરાનગતિમાંથી મુક્તિ જોતી હોય તો પછી આપણે આ કરવું પડે બરાબર તો બધા એક સાથે રહેજો તૂટવાનું નથી બરાબર ને બધા સાથે છીએ ને બોલો ઠાકર બાપાની જય